વિચાર. જો શબ્દ ન હોય તો વિચાર ક્યાં હોય? હે? એટલે શબ્દની જે ખોટ છે એ આપણા ઋષિ મુનિઓની ખોટ છે. પરમાત્માએ શબ્દ નથી બનાવ્યો. એટલે અને સ્વાભાવિક છે કે શરીર અને પ્રાણ બેયનું સંયોજન થાય ને ગતિ થાય એટલે સ્વરની અંદર અવાજ થાય કે જેવી રીતે આપણે ઢોલને વગાડી એક પોલાણનું સીમિત થયું ને, બંધ પોલાણ એક મુક્ત પોલાણ, સમજાય છે? પછી એની અંદરથી અવાજ થાય અને અવાજ થયો એને વ્યવસ્થિત ગોઠવું એટલે શબ્દ થયો, શબ્દ થયો એટલે વિચાર થયો, વિચાર થયો એટલે કાર્ય થયું અને કાર્ય થયું એટલે કારણ થયું. આ આપણો અનાદિનો ક્રમ છે. જેની કોઈ પૂર્વ ધારણા નથી, મહામાર્ગ એના માટે મુશ્કેલ નથી. શબ્દ નહોતો સમજવાનો આપણને. જ્યારે આપણે આ શરીરને કહેતા હતા હું છું એ, આ શબ્દ સમજાણો એટલે દ્રશ્ય પકડા. સમજાઈ ગયું? આથી વધારે કોઈ જાતિ છે. હળવું થઈ જવું હોય તો આટલી સહજતા અને સરળતાથી થઈ શકાય એમ છે. આપણા ઋષિમુનિએ શબ્દ બનાવ્યો શા માટે? કે વસ્તુની પહેચાન. શબ્દ દરેક વસ્તુને સ્પર્શ. જો લીમડો હોય તો વાત દ્રશ્યને સમજાવવા માટે શબ્દ સમજાય છે. દ્રશ્યને સમજાવવા માટે શબ્દ. આપણે દ્રષ્ટિ થયા એટલે આ દ્રશ્યના સમજ માટે શબ્દ. પછી બધી સમજ જ હાલે. પુરુષ છે તો પુરુષ, ગરીબ છે ગરીબ, વૃક્ષ છે તો વૃક્ષ, એમ બધું શબ્દ ક્યાં કામ આવે? એક દ્રશ્ય છે એની સમજ માટે. અને પાછું તમે જુઓ કે એને જે જે વસ્તુના નામ પાડ્યા એના ગુણધર્મો જોતા. સૂર્યનું નામ પાડ્યું અને ચંદ્રનું નામ પાડ્યું તો આ બે નામ પાડ્યા એની પાછળ આપણા ઋષિ મુનિઓએ એનું સંશોધન કર્યું અને એને સુંદર ચંદ્રનું સંશોધન કરી અને ચંદ્ર એમ કોઈ પણ વસ્તુનું સંશોધન કરી અને એને નામનો ઓપ આપ્યો. આ સમજ માટેનો શબ્દ છે. પણ આ દ્રશ્યમાન જગતને સમજી શકાય શબ્દથી. પરમાત્મા અદ્રશ્ય છે, દ્રશ્ય નથી, અદ્રશ્ય છે અને સર્વજ્ઞ છે એટલે એ શબ્દથી સમજી શકાય નહીં. જો સત્યનું દર્શન ઈચ્છતા હો તો વસ્તુની તરફેણમાં ન વિચારો કે ન વિરોધ. આ શબ્દથી આપણી અંદર થયું હું ભેદ. શબ્દથી ભેદ થયો છે, હકીકતમાં ભેદ નથી. ભેદ જો હોય તો શબ્દથી છે, હકીકતમાં ભેદ નથી. કાંઈક કોઈને ઈચ્છા થાય તો કહેતા રહેજો. જો સત્યનું દર્શન ઈચ્છતા હો
તો કોઈ પણ મુદ્દાને વિશેષણ ના આપો કે કોઈ પણ પ્રકારને અપૂર્ણ ન માનો. આ માનસિકતા છે. જ્યાં ભેદનું સર્જન છે, ભેદ નથી મળતો એની પાછળનું કારણ શું છે કે આપણે જે વિચારીશું એ ભેદવાળું વિચારીશું. હે હવે હકીકતમાં આપણે અભેદ છીએ, પણ આપણું જીવન, આપણી વિચારસરણી, આપણું કાર્ય બધું ભેદવાળું છે. ભેદવાળું જ છે. એટલે આપણે સમાનતા ધારણ કરી શકતા પ્રશ્ન તો અહીંયા પીડ્યો છે ને, અસમાનતામાં જ આપણે. જો સત્યનું દર્શન ઈચ્છતા હો તો વસ્તુની જઠેરમાં ન વિચારો કે ન એના વિરોધ. વ્યક્તિની ઈચ્છા અને અનિચ્છા વચ્ચેનો સંઘર્ષ એ જ મનનો રોગ છે. ઈચ્છા અને અનિચ્છા એ જ આ મનનો રોગ છે. એટલે જ્યાં છે જેમ છે તેમાં શાંત રહી શકતો અનિચ્છા મનનો રોગ થી સમજાતું તમે બોલ્યા ને. વ્યક્તિની ઈચ્છા અને અનિચ્છા વચ્ચેનો સંઘર્ષ એક મનનો રોગ છે. ગમો ને અણગમો, ગમો ને અણગમો, ભાવ અને કભાવ, પ્રિય અને અપ્રિય, રાગ અને દ્વેષ, આ એકના એક વિચારના બધા શબ્દો છે. જ્યારે પ્રેમ અને તૃષ્ણા બંનેથી પર થશો ત્યારે બધું જ સ્પષ્ટ પ્રગટ થઈ જશે. હવે આ સંઘર્ષ આપણે મિટાવવું છે. સમજી ગયા? પરંતુ લેશ માત્ર ભેદ કરશો તો પૃથ્વી અને આકાશ વચ્ચે અનંત ઘણું અંતર પેદા થઈ જશે. એક કારણ આવ્યું પૈકરું એટલે અનંત કારણોનો જન્મ થયો. આપણા માનવનો મોટામાં મોટો રોગ હોય તો આ અકર્મ સાધવા કર્મને રોકવાનો પ્રયત્ન પણ પોતે જ કર્મ બની જાય છે. કાંઈ પણ કરવા જેવું છે નથી. ગ્રહણ કરવું કે નથી ત્યાગ કરવો. ભગવાને, કૃષ્ણ ભગવાને બહુ સારી વાતનો વિચાર કરી આપ્યો, પણ આપણું લક્ષણ પ્રિય અને અપ્રિયપણાનું હોવાથી આપણે આવા જે સહજના વિચારસરણી રહી ભગવાનની એને સ્વીકારી શકતા. બે દિશા હતી, કૌરવો અને પાંડવો, બે હામા હામા હતા. અર્જુન હથિયાર ફેંકી દીધો, મારે યુદ્ધ કરવું. આપણે શિવસુતાનું આમ જ કરશું. વિચારસરણીથી સમાધાન કે એકતા નહીં સાંધી. ભગવાનને વિચાર આવ્યો કે જ્યાં સુધી આ બે સાઈડ છે તો હું તમને દેખાવાનો છું, તમે મને દેખાવાનો. આ બે સાઈડ છે. સમજાઈ ગયું? કૃષ્ણએ અર્જુનના રથને વચમાં લઈ લીધો એટલે બે જે દિશા હતી એ બે દિશા સાઈડમાં રહી ગઈ. સમજાય છે ને?
આમ બે દિશાને સાઈડમાં રાખે છે. પછી સ્ત્રી હો કે પુરુષ હો, સુખી હો કે દુઃખી હો, મજૂર હો કે ડોક્ટર હો, ગમે તે હો, એકબીજાની સામે સામે છો ત્યાં સુધી તમને તમારો વિરોધી કે પ્રેમી દેખાય. એટલે મધ્યમાં આવી જાઓ, નહીં પ્રેમમાં કે નહીં તૃષ્ણામાં, નહીં રાગમાં કે નહીં દ્વેષમાં. વિચાર નથી આવતો, એટલી બધી સ્પષ્ટતાથી વાત થતી હોય તોય પૈગે લાગ્યા કરો, કૃપા કરો. કૃષ્ણ ભગવાન કૃપા ન કરી દે હારો બનાવી હતા, યુદ્ધમાં ગીતા હોત કીધી. હે જો કૃષ્ણ જેવો ભગવાન અર્જુનને કૃપા ન કરી શકે તો આ દુનિયાની કોઈ હસ્તી કરી શકે તમારા ઉપર કૃપા? જો તમારી અંદર ભાવ છે તો જ કભાવ છે, પ્રિય છે તો જ અપ્રિય છે, રાગ છે તો જ દ્વેષ છે, બેયને મૂકી દો ને. અકર્મ સાધવા કર્મને રોકવાનો પ્રયત્ન પોતે જ કર્મ બની જાય. એટલે કાંઈ ગ્રહણ પણ નથી કરવું, કાંઈ ત્યાગ પણ નથી કરવું. મધ્યનો અર્થ છે દિશા નહીં. સમજાઈ ગયું? મહામાર્ગ આકાશ સમાન પરિપૂર્ણ છે. આકાશ ક્યાંય નથી એમ નહીં, તો એનું બનાવેલું આકાશ એવું હોય તો ઓલો તો પાર છે, બધા છે અપાર છે, અને બે સુમાર છે, એ ક્યાંય ન હોય. હે તો ઝાડો રહીને દેખાડો કરો. મહામાર્ગ આકાશ સમાન પરિપૂર્ણ છે, જ્યાં ન કાંઈ ઓછું છે કે ન કાંઈ વધુ છે. આવો પ્રશ્ન જ નથી. ખરેખર તો વાસ્તવિકતા એ છે કે સ્વીકાર અસ્વીકાર જેવી પસંદગીને કારણે આપણે વસ્તુ કે ઘટનાની વાસ્તવિકતા જાણવાથી વંચિત રહી જાય છે. આપણને શબ્દ સમજાણો એટલે પકડી લીધું ને હું, બસ હું જઈ આથી વધારે કોઈ શાસ્ત્ર વેતાની ખબર નથી. બધા આમ જ આવ્યું કરે. વસ્તુ કે ઘટનાના ગુજાર્થને સમજણ ન હોય તો મનની સારંગભેદ શાંતિ અકારણ વિચલિત થઈ જાય છે. હવે આવ્યા છો એટલે જવું તો પડે, લગ્ન કર્યા છે તો રંધાવવું તો પડે. હે અને તમે આપણે બધે ઝઘડો કરી બે મારા, હે તમે ખાલી એનું દર્શન કરશો ને એટલે તમે કોઈક બીજાના માટે બે જણા ઝઘડો કરો છો, તમારા માટે નથી કરતા. હે સમજાઈ જાય? આમ જ છે, ખોટું બોલવું. હે ક્યાં ગયા બેનો? એ નહીં, બીજા ડોક્ટર સાહેબ છે, બીજા બે છેટાવી ગયા, ભલે ગયા જવા. ઝઘડો કરે છે પણ બીજાના માટે, એ બે માટે નહીં. આ કેવી કરામત! હે એટલે વસ્તુ કે ઘટનાના ગુજરાતની સમજણ ન હોય તો મનની સારંગભેદ શાંતિ અકારણ વિચલિત થઈ જાય. આ જોશો ને એટલે ઝઘડો કરશો પછી તમને દાંત આપશે નહીં કે આ પૈસા હતો તો તમે દેવાળી છે.
આમ ખરેખર જોશો તો આમ જ છે. અતિરેકમાં તો એ કરશો ત્યાં સુધી અખિલાઈને જાણી શકશો નહીં. અતિરેકમાં અટવાયા કરશો અખિલાઈને જાણે ત્યાં સુધી અખિલાઈને જાણી શકશો. ભાઈ આ જે બોલાય છે એ પૂર્ણ સત્ય છે એમ તમારે બની જવાનું છે. અને તમે જ બની શકો, તમને કોઈ બનાવી શકશે નહીં. એટલે મને છે ને થોડોક હળવો કરી નાખો. હવે ત્યાં સુધી એમને ચાલુ છે. બાપા વિચાર બંધ થતા નથી. એટલે હવે આને હું કરું? અતિરેકમાં તો એ કરશો ત્યાં સુધી અખિલાઈને જાણી શકશો. કૃત્યની કામના કર્યા વગર સત્યને સમગ્રતાથી જીવો. કાંઈ પણ કાર્ય આપણે કરવું નથી. કૃત્યની કામના હા, કોઈ પદ્ધતિ મારે આમ કરવું છે એવી કામના નહીં. અને તમે આટો જોજો કે ઝઘડો તમે બે જણા કરતા હો તો કંઈક બીજી વસ્તુ હોય બીજા માટે. આ એક કેવી અજાયબી છે. એ લઈને જ બેઠી હે એ લઈને જ બેઠી હોય. ભાઈ તમે એમ કરતા હો ને કૃત્યની કામના કર્યા વગર સત્યને સમગ્રતાથી જીવો. અસમ્યક ધારણાઓ આપોઆપ ખરી પડશે. આ કેટલું જરૂરી. તમે જે ધારણાને સમજી શકતા નથી એ ધારણા પણ મુકાઈ જાય. પાછું બસ એમ કેટલું જવાનું. કૃત્યની કામના કર્યા વગર સત્યને સમગ્રતાથી જીવો. પહેલા તો સત્ય એટલે એમાં કાંઈ છે નહીં. કાંઈ પણ છે એ અસત્ય છે, સત્ય નથી. કૃત્યની કામના કર્યા વગર સત્યને સમગ્રતાથી જીવો. અસમ્યક ધારણા, ગમે એવી ધારણા હોય એ આપોઆપ ખરી પડશે. સમજાઈ ગયું? જેઓ એકત્વના માર્ગે નથી જીવતા તેઓ કર્મ અને અકર્મ, સ્વીકાર અને અસ્વીકાર બંનેમાં નિષ્ફળ જાય છે. સમજાઈ ગયું? કોઈ પણ જાતનું એક છે, એક જ, બે નથી. સમજી ગયા? અને એ તમે એક ખાલી એક વિશાળતાના વિચારથી નિર્ણય કરો તે એક જ ઓર્ડરની અંદર દીકરા અને દીકરીનો જન્મ થાય. હવે જો સ્થાન ભેગે નથી અને પાછા એ બેને ભેરા કરવામાં આવે તો આખી જિંદગી જીવે ત્યાં ઝઘડો કર્યા કરે. કેમ વિચાર? એટલે ભેદ છે જે છે એની અંદર મર્યાદા છે અને સીમિત છે. જે છે આપણે પૈસા થોડા તો રોડ ઉપર મૂકી, જે છે એમાં મર્યાદા છે અને શિસ્ત છે. અને છે એ શા માટે છે કે આ ગતિ હાલે એટલા માટે. સર્જનનું સર્જન રહેવું, જે ભાષે છે એની પાછળ દોડ્યા કરવું
એટલે મૂળથી દૂર થવું. કાંઈ પણ તમે ગતિ પકડશો એટલે તમારી શાંતિ કે એકાગ્રતા થી નોખા પડવું. ભૌતિક વસ્તુઓમાં અટવાઈ ન જાવ, ન તો આંતરિક શૂન્યતા. બહારની ભૌતિકતામાં અટવાવું નથી, પણ અંદર ગમે એવી શાંતિ મળી જાય તો એમાંય અટવાવું નથી. ઓમાં બે ન હોય. ઈશ્વર એટલે બાહ્ય જગત નો હોય અને આંતરિક શૂન્યતા પણ હોય. હા, ઈશ્વર તો હોય શું બાપા? હે તો હોય શું? ઓકે. આમાં હું કેવું એમ કહું. બધાની વચ્ચે માર ક્યાં ખાવો હોય? કોણ બોલે છે? તો હોય હું એવું કોણ બોલે છે એને સમજીને ફેંકી દો. અસ્તિત્વ તો નથી બોલતું ને. અનુભવવા વાળો એ બીજે લાંબી નહીં કરવાની, કીધું એમ કરી દેવાનું. સમજાઈ ગયું? પ્રશ્ન થયો તો કોને થયો? હે મને મારે સાંભળવું નહીં, મને ખબર છે. હું તમને પ્રશ્ન આપું છું કે આ પ્રશ્ન થયો તો કોને થયો? એ તમારે તમારા પ્રશ્નની ખોટ કરી અને જ્યારે એની ખોટ કરવા જાઓ એટલે પ્રશ્ન કરવા વાળો ફેંકાઈ જાય. આપણા સંતોએ કીધું કે આપ મુવા ફિર ડૂબ ગઈ દુનિયા. આ તમે છો એટલે આવા પ્રશ્ન કરો છો. જ્યારે તમને થઈ જશે નક્કી કે હું નથી, ત્યારે આવો કોઈ પ્રશ્ન વિશે અને જો તમે છો તો પ્રાણાધારિત, શરીર આધારિત, વિચાર આધારિત, 10 ઇન્દ્રિયો આધારિત, સાધન કરવાના. જ્યાં સુધી તમને આનો સંગ છે ત્યાં સુધી તમે આવા જ પ્રશ્નો કરવાના છો. આનાથી નિરંતર બની જાઓ. બાપા પ્રશ્ન થાય એટલે કાં પ્રાણ હશે, કાં વિચાર હશે, કાં 10 ઇન્દ્રિય હશે, કાં અંતઃકરણ હશે. એટલે આમાં જે પ્રશ્ન ઉત્પન્ન કરાવે છે એ મન. ભાઈનું મને કારણ કર્યું, આંખ કારણ કરે, શરીર કારણ કરે, પ્રાણ કારણ કરે. કરે કારણ કોણ કરે? મન. બરાબર કહું? આ મનનું કારણ છે. ગંગા સત્ય પાનબાઈને કીધું જો મનનું કારણ મટી જાય પાનબાઈ તો ભોં સરખી ભોં છે, ક્યાંય ખાડો ટેકરો છે. ભૌતિક વસ્તુઓમાં અટવાઈ ન જાવ, ન તો આંતરિક શૂન્યતામાં. જે શૂન્યતા એ એક શૂન્યતા તો આમાં બીજા આપણે નિડરમાં આવી જાય છે કે શૂન્યતા જ છે ને. તો નક્કી કરી લો તમે પ્રાણથી પર થયા, શરીરથી પર થયા, વિચારથી પર થયા, 10 ઇન્દ્રિયો 4 અંતઃકરણથી પર થયા. આ શૂન્યતાનું માપ. આ બધું ચાલુ હોય છતાં જે શૂન્ય હોય એમાં એકમય તરંગ ઉઠે નહીં. આને પૂર્ણ કરે. મૂળ તરફ પાછા ફરવું એટલે પરમ અર્થની પ્રાપ્તિ. આ શૂન્ય જગતમાં જે કંઈ પરિવર્તન થાય છે તેને આપણે અજ્ઞાનવશ
આપણે સત્ય કહીએ છીએ. તો જન્મ એની સત્ય કહેવાય, મરી ગયો એની સત્ય કહેવાય. આપણું સમજની કે માનસિકતાનું હૈદ જ અહીંયા સુધી છે. જ્યાં સુધી આ હૈદથી પર નહીં થાવ ત્યાં સુધી બેહદમાં જઈ શકશો નહીં, અને બેહદમાં નહીં જાઓ ત્યાં સુધી અનહદમાં જઈ શકશો નહીં. હદ ચલે સબ ઓલિયા, बेहद चले सब पीर, हद बेहद की आगे चले उसका नाम फकीर है. લાયા લાયા वस्तु के घटनाના સત્યનો સ્વીકાર એટલે સત્યને ચૂકી જવું. અત્યાર સુધી ઈ જ કહી દે. આપણે બધાય બાજે તમને બાજો તો એ બાજવાનું સ્વીકાર આવી ગયું એટલે સત્ય આગા પાછું થઈ ગયું. વસ્તુ કે ઘટનાની શૂન્યતાને શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ એટલે તેના સત્યને ચૂકી જવું. બીજા પ્રાંતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં એમ છે, આપણે મરી ગયા તો એ છે પાછા થયા. એટલે જો આ મરી ગયા આમાં બીજો કોઈ પ્રશ્ન નીકળે નહીં, પણ પાછા થયા એમાં પ્રશ્ન નીકળે, પાછો જન્મ છે. ઘટના તો કરી સત્ય સંબંધી જેટલું વિચારશો અથવા બોલશો એટલા જ એનાથી દૂર થશો. આખરી ગણતો. કેમ કેમ ઢીલા પડી ગયા? હે આજ કરતા આવ્યા, આનું ઉલટું કરતા આવ્યા. હા, એટલે હવે સમજાઈ જાય ને તો એનું મૂકી દેવાનું. સત્ય સંબંધી જેટલું વિચારશો અથવા બોલશો એટલા જ એનાથી દૂર થશો. હવે તમને આ બોલું છું એટલે પ્રશ્ન થાય છે, મને બોલું છું એટલે મજા આવે. સમજી ગયા? કારણ કે જે છે એ બહુ હકીકત બોલ્યા હતા અને સરળતાપૂર્વક જેમ છે એમ બોલ્યા હતા. અને જેટલું તમે આ બસ એમાંથી તમારી અંદર ભલે પ્રશ્ન નહીં મને કરો પણ તમને પ્રશ્ન થાય છે એ નથી, કારણ કે તમે હદમાં જાતા મળ્યા એટલે પેલા બે હદમાં જાઓ એટલે શૂન્યતામાં શાંતિ. કોઈ પણ પ્રકારે તમને કારણ થવું જોઈએ નહીં. આને બે હદ સમજાઈ ગયું? બૌદ્ધિક વ્યાયામ અને વાણી વ્યાપાર છોડો, પછી એવું કશું નથી કે જેને તમે જાણી ન શકો. શું કીધું? બૌદ્ધિક વ્યાયામ. પાછું વાંચી જાઓ. બૌદ્ધિક વ્યાયામ અને વાણી વ્યાપાર છોડો, પછી એવું કશું નથી કે જેને તમે જાણી ન શકો. તમે શંકા જ કરશો એટલે પ્રશ્ન જ પકડશો, એમાંથી ને તમને પ્રશ્ન થશે, સમાધાન થશે. મારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ વસ્તુ જેમ છે એમ જો સમજાય સમજો એટલે એમાંથી પ્રશ્ન થાય ને સમાધાન થાય. સમજાઈ ગયું? પણ નહીં, આપણે મન બુદ્ધિથી કરો અને 10 ઇન્દ્રિયોથી
આપણી ધારણાથી એને સમજવાનો પ્રયત્ન કરીશું એટલે પ્રશ્ન થાય છે. આ ધારણાને મૂકી દો એટલે જેમ છે હું કેટલી સહજતાથી વાત કરું કે ગોથલીમાંથી આંબો થાય ને આંબામાં ગોથલી. આ અનાદિનો ક્રમ છે. હવે આ એક જ ઉદાહરણ આપ્યું અને આ અનાદિથી જે આ થઈ રહ્યું છે એ આમ જ થાય છે. આ તો તમે એને જોતા તો વડલા તે તો વડલો કેવડો હોય એનું બીજ જુઓ કેવડું હોય. આ એવડો મોટો થવો પડે એને ક્યાંય ધંધો કરવો પડ્યો, ડિગ્રી મેળવવા જવી પડે હે ન પછી વડલાનું બીજ જુઓ એટલે કેવડું હોય. અને એ પાછા એક ટેટાની અંદર કેટલા બી નાખ્યા હોય. માણસને આવો કેમ બનાવ્યો એ ખબર પડતી નથી. કે બની ગયો છે એ ખબર ભગવાને કેમ બનાવ્યો, ભગત એ કેમ આવો બે. બૌદ્ધિક વ્યાયામ અને વાણી વ્યાપાર છોડો, પછી એવું કશું નથી કે જેને તમે જાણી શકો. સત્યની શોધ ન કરો, માત્ર પૂર્વ ધારણાઓનો ત્યાગ કરો. હે ભાઈ હું કશું અને હું ત્યાં સુધી તમને સર્ટિફિકેટ આપું છું કે તમે જૈનમાં છો ને એ ધારણા છે, હકીકત નથી. હવે શું કરશું ભાઈ? કાંઈક તો કોઈ પ્રશ્ન આપો. સ્થિતિમાં ન રહો, દ્વૈતને સ્વભાનતાપૂર્વક છોડી દો. આ સુખ છે અને આ અસુખ છે એવો લેશ માત્ર ખ્યાલ રહેશે તો મન તત્વ સંદેહમાં ખોવાઈ જાય. સમજાઈ ગયું? આ સારું છે ને આ ખરાબ છે આવો લેશ માત્ર પ્રકાર હોવો જોઈએ નહીં. દંડાત્મક સ્થિતિ કોઈ આડંબર વાળી સ્થિતિમાં નહીં. દ્વૈતને સભાનતાપૂર્વક છોડવું. આપણને ખબર પડી ગઈ કે ગોઠલીમાંથી આંબો થાય છે ને આંબામાં ગોઠલી. આથી વધારે આમાં કાંઈ છે પણ જે છે એ એટલા માટે જ છે. આ સુખ છે ને આ અસુખ છે એવો લેશ માત્ર ખ્યાલ રહેશે તો મન તત્વ સંદેહમાં પડે. અશાંત થયા વિના મન જ્યારે માર્ગ પર સ્થિર થાય છે ત્યારે જગતનું કાંઈ જ તેને વિચલિત કરી શકતું. સંભળાય છે ને ભાઈ? સમજાય છે ને? કાંઈ આમાં પ્રશ્ન થતો હોય તો કરજો. પ્રશ્ન કરે ને તો પછી બાપા ખીજાય. આજે તો પ્રશ્ન કરે ને પછી બાપા ખીજાય. ખીજાય જ ને. અશાંત થયા વિના મન જ્યારે માર્ગ પર સ્થિર થાય છે ત્યારે જગતનું કાંઈ જ તેને વિચલિત કરી શકતું નથી. અને અંતે અવિચલિત મન હોવાની જૂની ગરજ તાજી કરે છે. અલબત્ત તમામ દ્વૈતનો મૂળ સ્ત્રોત એક જ છે, છતાં એક સાથે પણ આસક્ત ન થાય. સમજાઈ ગયું? જેટલું થઈ ગયું આપણી પાસે વસ્તુ તો બે જ છે. કાં સારું લાગે છે ને કાં ખરાબ લાગે, કાં ગમે છે ને કાં નથી ગમે, કાં ભાવ ને કાં કપા. આ વસ્તુ તો આ જ છે. આને ભેગી ગયો. જો તમારું પ્રિયપણું છે એને ફેંકી દો એટલે અપ્રિયપણું એની મેળે વહી જાય. આ ભગવાન એવો દયાળુ છે ને, એક આપો ને એક પ્રેઝન્ટ આપે. હે આપણે બધા પુરુષ થઈ તો ભગવાને બાય પ્રેઝન્ટ થાય. ખીલો દેખો
અલબત્ત તમામ દેશનું મૂળ સ્ત્રોત એક જ છે, છતાં એક સાથે પણ આ સંબંધ. એક મુદ્દામાં પ્રિયપણું હોય એટલે એનું અપ્રિયપણું વાહે હોય. પ્રિયપણાને ફેંકી દો, જો કામ છે તો ક્રોધ હોય, કામને ફેંકી દો એટલે ક્રોધનો પ્રશ્ન આપમેળે. લોભીઓ હોય એને ભય હોય, લોભ જ ફેંકી દો તો ભયનો પ્રશ્ન રહે. બુદ્ધત્વની ક્ષણે જ્યારે આપણે ક્ષણમાં જવું છે, તો આજથી આ સ્થિતિ બનાવવી. જ્યાં સુધી આની સ્થિતિ નહીં બને ત્યાં સુધી પરમાત્મા એ ક્ષણ તમને આપશે નહીં. સમજાય છે? બુદ્ધત્વની ક્ષણે આકાર અને નિરાકાર બંનેથી પર થવાય છે. સુંદરદાસજી સુંદર વિલાસમાં જો ભગવાને એક જ છે, એ નિરાકાર છે. નિરાકાર એ સાકારને જોઈ શકતો નથી. સાકાર છે એ ઓલા નિરાકારને જોઈ શકતો નથી. સમજાય ને? પણ આમાં બે ઘેરા છે ને, બે ઘેરા. હે હે આમાં બે ઘેરા નથી આમાં ભેગા છે તો કેમ એમ ગળે તો ઉતરવું જોઈએ. બનાવટ કરે હો. એટલે સુંદરદાસજીએ કીધું તો આમાં બે ઘેરા છે. બેમાં જાગૃતિ નથી. એમાં જાગૃતિ નથી. નિરાકાર નકરો છે એમાં જાગૃતિ હોય? હે? એમાં જાગૃતિ જેવું કોઈ ચિહ્ન હોય નહીં. સમજાય છે? તો જે આ સાકાર છે એમાં જાગૃતિ હોય નહીં. સમજાય છે ને? આમાં બે ઘેરા છે એટલે જાગૃતિ. સમજાઈ ગયું? એ ભેગા છે એટલે જાગૃતિ છે. હે? વ્યક્ત ત્યારે જ થાય કે જ્યારે બે ભેગું હોય તો જ વ્યક્ત થઈ શકે. એટલે જાગૃતિ છે એ વ્યક્ત કરે છે ને. હા, એટલે જે વ્યક્ત કરે છે એ સુંદરદાસજીએ સુંદર વિલાસની અંદર કીધું કે હું આ બેઠો છું તો મને આ મારી પાસે આ દ્રષ્ટિને માપવાના, જોવાના, સમજવાના દ્રષ્ટિકોણ છે. મારી પાસે કે તમારી પાસે કાંઈ પણ ચાલાકી હોય તો કોની આની જ છે ને. હે? એટલે સુંદરદાસજીએ કીધું નાઈ નાઈ કહો છો. આ હું આને ટેસ્ટિંગ કરવા માંડ્યો એટલે મને એમ થયું કે હું જે વાતને આ હાથને હલાવું તો હું હાથ નથી. સમજાઈ ગયું? એમ હર કોઈ પ્રકારને સૂક્ષ્મથી સૂક્ષ્મતર જોતો ગયો એટલે ખબર પડી કે આ હું નથી. એટલે સુંદરદાસજી એ રહસ્ય એક જ લીટીમાં સમજાયું કે નાહી નાહી કહો છે સોહી તેરો રૂપ એ સો અનુપ. જે વસ્તુને હું નથી કરતો તો એ જ હું છું. એટલે કહ્યું કે આનું માપ આવી ગયું. હું આની પહેલી વાર ગયો એટલે દૃષ્ટિ બદલી ને, જાગૃતિની દિશા બદલી, વિશાળતામાં આવ્યું. વિશાળતામાં આવ્યો એટલે આવડું હકીકતમાં જેમ હતું એમ દેખાવા માંડ્યું. વહી જવું. હા, એટલે એને કીધું કે નાઈ નાઈ કહો છે સોઈ તેરો રૂપે એ સો અનુપ.
પૂર્વ ધારણાઓ અને ગમા અણગમાનો જ્યારે ક્ષય થાય છે ત્યારે મનનો અંત આવી જાય છે. આ સર્જન કોનું છે? હું અને તમે મન. સમજાઈ ગયું? અને ઈ ધારણા છે. મનનો અંત આવે છે ત્યારે વિષય સમાપ્ત થઈ જાય છે અને વિષયનો ક્ષય થતાં વિષયનો પણ અંત આવી જાય છે. વસ્તુ છે, વસ્તુલક્ષી દ્રષ્ટિ ધરાવનાર સત્તા થકી અને વસ્તુઓ થકી મન આ બંનેની સાપેક્ષતાને સમજો તથા સમજો એ કે મૂળભૂત સત્ય ને જે શૂન્યમાંથી ઉદ્ભવતી સત્તા છે. આ જે કાંઈ થઈ રહ્યું છે આ શૂન્યમાંથી ઉદ્ભવે છે એમાંથી આ બધું થાય. બાપા એ ફકરો પાછો વાંચો. હે? એ ફકરો પાછો વાંચો. હા. વસ્તુ છે, વસ્તુલક્ષી દ્રષ્ટિ ધરાવનારની સત્તા થકી. વસ્તુ છે, વસ્તુ ધરાવનાર, મારી દ્રષ્ટિ જે ટાઈપની છે વસ્તુલક્ષી તો હું એને એ રીતે સ્વીકારી શકું. વસ્તુ છે એટલે ચાંદો છે, સૂરજ છે, ભગવાન છે, જગતે છે, તમે છો, હું છું, બધા છે. આ શું કહેવાય? વસ્તુ. હવે એ વસ્તુ લક્ષી આપણી દ્રષ્ટિ છે તો ને સમજાય. ધરાવનાર સત્તા વસ્તુ લક્ષી આપણી દ્રષ્ટિ છે એટલે એની સત્તા થકી આપણે આ જોઈશું અને વસ્તુઓ થકી મન આ બંનેની સાંકૃતિકતાને સમજો. આ મન જ જે જગા કરવું છે ના મીઠું તથા સમજો એ કે મૂળભૂત સત્ય જે શૂન્યમાંથી ઉદ્ભવતી સત્તા છે. મૂળભૂત સત્ય તો ઈ જ છે. આ કોઈ સત્ય નથી. આનું કે ઘરની ગાય તો નથી કે બીજકમાંથી વડલો બનવાનું વડલામાં બીજું અને એનું કોઈ દી નાશ ન થાય. હવે એક પેટાની અંદર કેટલા બી નાખી દીધો પંખી ખાઈ ખાઈને કેટલા અને પાછું ભગવાને એને સત્તા એવી દીધી કે એ ચોટે ને એટલે જ્યાં ચોટે ત્યાં દીકરો વડલો થાય. તો આમાં કારણ કે બનાવનાર એટલો બધો વિચિત્ર છે કે એની કોઈ સીમા નથી. અને આ બધું જે તમે જુઓ છો એ અણુ પરમાણુ છે. આ મહાશૂન્યમાં એ બંને એક છે. જો આ જગત છે તો જ ઈશ્વર છે અને ઈશ્વર છે તો જ જગત છે. હવે એ પાછા બે તમે છો. ઓલા બે અવ્યક્ત છે. નથી જગત કાંઈ કરી શકે એમ કે નથી ઈશ્વર કાંઈ કરી શકે. હવે એ બે તમે છો એટલે તમે આ બેને જાણી શકો. સમજાઈ ગયું? પણ જેટલી આમાં રીત આપણા ઋષિ મુનિઓએ મૂકી છે એ એકો એક રીતને મૂકી દો. ખાલી તમને તમારી ધારણા સિવાય કાંઈ નડતું નથી. એ ધારણાને એટલે વિશ્વાસતા આવી જાય. આ મહાશૂન્યમાં એ બંને એક છે અને એક એકમાં બ્રહ્માંડ સમાહિત છે કે એક વડલાના ટેટાની અંદર બીજક લઈ અને કેવડો વડલો સમાયો. કિંમતી અને નકામું એવો ભેદ ઊભો ન કરો તો પૂર્વગ્રહ કે પક્ષપાત ચકરી શકશે નહીં. મહામાર્ગ યાત્રા ન તો દુષ્કર છે કે ન તો સરળ છે. આવું એનામાં છે નહીં. પરંતુ સંકુચિત મનના લોકો ભયભીત હોવાને કારણે નિર્ણય
નથી કરી શકતા. નિર્ણય કરવો અને ખાલી ભાવ, આ અંતરની અવસ્થા છે. ભાવ અને કભાવ, પ્રિય અને અપ્રિય, રાગ અને દ્વેષ, મેળવવું અને ખોવું, ખાવું અને મટવું, લેવું અને દેવું, આ બધી અંકરની અવસ્થા છે. ભીત હોવાને કારણે નિર્ણય કરી શકતા તેઓ જેટલો જલ્દી પહોંચવાનો પ્રયત્ન કરે છે એટલી તેની ગતિ મંદ પડે. કોઈ પ્રશ્ન નહીં, ખાલી શાંત થવાનું, ખાલી શાંત થવાનું. હરાની અંદર આગળ જે વાત કરી કે તમે સત્યની વાતો કરો છો, સત્યને વાંહે વાંહે જાઓ છો, દૂર નથી જાય, એ જ વાત હવે વસ્તુ તો બે છે, એક સાકાર અને એક નિરાકાર. પણ જે સાકાર છે એ ગતિ નિરાકારથી કરે. એટલે બેમાંથી એકને ક્યાંય પણ ભેદનું સ્થાન નથી કે એને નોખા ન પડી શકાય તેમ ભેડા ન. સાકારને નિરાકાર ન બનાવી શકાય, નિરાકારને સાકાર. મહાશૂન્યમાં એ બંને એક છે અને એકમાં બ્રહ્માંડ સમાધિ છે. કિંમતી અને નકામો એવો ભેદ ઉભો ન કરે તો પૂર્વગ્રહ કે પક્ષપાત જકડી શકશે. આપણી ભૂલ ક્યાં છે? સમજી ગયા? આપણું આ જ વસ્તુ બંધ કરવી છે, બીજું કાંઈ કરવું નથી. કોઈ પણ સમયની અંદર ભાવ કે કભાવ, પ્રિય કે અપ્રિય, રાગ કે દ્વેષ, નકામું કે કિંમતી, આવો કોઈ પ્રશ્ન જ્યાં સુધી પકડો છો ત્યાં સુધી તમે એની હકીકતને સમજ્યા નથી. સમજ્યા એની પાછળનું કારણ કે તમે અંકરની સ્થિતિ એટલી શૂન્ય બનાવી નથી. મહામાર્ગ યાત્રા ન તો દુષ્કર છે કે ન તો સરળ. એમાં બે પણ પ્રશ્ન જ નથી. એની અંદર સાકાર કે નિરાકાર એવો પ્રશ્ન નથી. અને તમે જેમાં છો એ એક સીમિત મુદ્દો છે. જો આપણા સંતોએ કીધું કે જો પિંડ સમજાઈ જાય ને એટલે બ્રહ્માંડ સમજાઈ જાય. આખા બ્રહ્માંડની રચના આ પિંડમાં ફિટ કરેલી છે. આમાં ચાંદો, સૂરજ અને તારા છે, તો આમાં ચંદ્ર, નાડી, સૂર્ય નાડી અને આ 5 નાની ઇન્દ્રિયો અને 4 અંકરો આ તારા. સમજાઈ ગયું? પણ હવે નોખા નોખા ફોટા પડ્યા કરે અને ચંપા ક્યાં કરો અને ફોટા પાડે તો કોણ કરે? મત. દ્વેષ કે રાગ ઉભો કરે તો કોણ? મત. સમજાઈ ગયું? મહામાર્ગ યાત્રા ન તો દુષ્કર છે કે ન તો સરળ. ત્યાં આવો બે પણાનો કોઈ પ્રશ્ન છે નહીં. માનસિકતા એટલે બે પણ આવી ગયું. સમજાઈ ગયું? આધ્યાત્મિકતા એટલે બસ ચોખ્ખો સત્ય. કારણે નિર્ણય કરી શકતા નથી. તેઓ જેટલા જલ્દી પહોંચવાનો પ્રયત્ન કરે એટલે જ તેની ગતિ મંદ પડે. હવે હા ટૂંકામાં કહીશું કે ઈચ્છા એ જ આપણું બંધન છે. આમાં કોઈ જાતની ઈચ્છા નથી. હવે જો એવી શાંતિ આવી તો તમે આ જે છે એને સમજવાનો પ્રયત્નની ગતિ જ પકડી જાય. જો તમે સ્થિર નહીં હોય તો તમારા વિચારને તમે સમજી શકશો
મારી દ્રષ્ટિએ જેટલી સ્થિરતા કેળવશો એટલો તમને તમારો વિચાર, ધારણ કરો, 10 ઇન્દ્રિયો, શરીર સમજાય. અને જે વસ્તુ સમજાય એ તો તમને નક્કી છે ને કે હું નથી. આનો એન્ડ આવ્યો તે નક્કી થાય કે હું જે સમજો એ હું નથી. પણ જ્યાં સુધી સંપૂર્ણ તમારી જાગૃતિનું બાષ્પીભવન નથી થતું ત્યાં સુધી તમે છો એવી તમારી સૂક્ષ્મપણે ધારણા કરેલી. આ બધાથી આત્માને સર્જક ધારણા, એ ધારણા જ સૂક્ષ્મ કરે. અલબત્ત તમામ બેટનો મૂળ સ્તોત્ર એક જ, છતાં એક સાથે પણ આ શબ્દ ન એક સાથે પણ હું હાર નથી એ નક્કી થઈ ગયું, છતાંય છું. કારણ કે જ્ઞાનેશ્વર મહારાજે કીધું કે આ જાગૃતિ હું પાલવમાં બાંધીને આવ્યો છું, એટલે છેડે બાંધીને આવ્યો. અને મારો ઉદ્દેશ આ જાગૃતિને મહાજાગૃતિમાં. વિવેકાનંદજીએ કીધું આ જ્યોતિને મહાજ્યોતિ મેળવી. બધાનો એક જ તાર. આ તો આપણે ભાઈ વિચાર શક્તિ બંધિયાર હોય છે, નથી થતો. આત્મ સાક્ષાત્કાર કરવો પણ થતો નથી. ભગવાનને ઓળખી લેવો પણ ઓળખાતો નથી. આ વિચાર શક્તિ બંધ. કારણ કે જે નથી ઓળખવાનું, સમજવાનું, એ તમે સમજવાનો પ્રયત્ન. વિચાર શક્તિ બંધિયાર હોય છે ત્યારે સત્ય ઢંકાયેલું હોય અને સંકલ્પ વિકલ્પની કંટાળાજનક પ્રક્રિયા વિચાર જન્માવી થતું હોય. ગબરીના 16-17 વર્ષના છોકરા રાપર તાલુકામાં છે. હવે એને પણ કેમ મગજ ફરી ગયો છે, લક્ષ્મી વાળી 3 નંબરમાં સવારના ગોટે રોંઢા સુધી પૂછ્યું. લક્ષ્મી વાળી, હા, 3 નંબર. પછી પોતે કીધું લક્ષ્મીનગર 3 નંબરમાં ગયો. એટલે અહીં આવ્યું કરી ગયું. હવે એનો સીધો પ્રશ્ન કર્યો, બાપા કઈ અનુભવ થતો નથી, કેટલા ટાઈમથી રખડું છું. આનો આ સરળતા બહુ છે તો એને અનુભવ કરો જોઈતો બધા. આને બીજું કંઈ કેવું નથી. નકર તું એકને એક વર્ષ આટલા પ્રકાર કરો એટલે તમે કાં દાદા છો કાં બેન મૂકી દો અને કાં મને મૂકી દો. ઘણી વાર તમે 7-8 વાર બતાવતા હોય એનો મતલબ શું કરો? નહીં, કુદરતી વાત હતી. એકત્વને માર્ગે યાત્રા ઈચ્છતા હો તો ઇન્દ્રિયોના જગતનો કે માનસિક જગતનો સુધા ઇનકાર ન કરો. તો મન ધોખો આવ્યો તમારે સાંભળી લેવા. વાતની વાતમાં કીધું કે આજ મને કઈક એવું કહી ગયું કે મોઢ આવી જાય. એને ગમે એ ડખો થતો હોય, ગમે એમ હોય તો મારે કહી દેવાનું આપણે એ નહીં. બહુ મજા કરે આપણે નહીં. આપણે એ નહીં. કેવી મજા. કોઈ નિયમ, કોઈ પરિભાષા લાગુ પડતી નથી. વિચાર, ભાવના કે જ્ઞાન કે કલ્પનાનો અહીં કોઈ જ મહત્વ નથી. સમજાય છે ને બેન? જ્યારે જ્યારે શંકા જાગે ત્યારે માત્ર એટલું જ કહો કે બે નથી. તટક્ષણ સત્ય સાથે અનુસંધાન થઈ જાય. મજાકમાં નહીં બોલો, હકીકતમાં બોલો બે નથી.
સફળતામાં ન સ્વ રહે છે કે ન પર. અહીં કશું જ અલગ નથી, ન તો કાંઈ અંદર છે કે ન બહાર. શૂન્ય અહીં શૂન્ય ત્યાં, છતાંય બ્રહ્માંડ તમારી આંખો સમક્ષ સદાકાળથી છે. અનંત રૂપે વિશાળ, અનંત રૂપે સૂક્ષ્મ, ન કોઈ અંતર, ન કોઈ સીમા. સત્યમાં એક વિચાર એટલે એક યુગ. આમાં એક રજ માત્ર વિચાર પકડો એટલે એક યુગ ગયો જાય ત્યાં સુધી ભાઈને ધક્કાધક્કીની લાઈફમાં ઉભું પડે. હવે શું કરું? કેમ અને ક્યાં એવા પ્રશ્નો અહીં નિર્થક છે. કેમ કે સત્ય દેશ કાળ પ્રમાણે વધઘટથી પર. એમાં કોઈ દેશ નથી. સત્યમાં કાંઈ વધઘટ કે આવો કોઈ પ્રશ્નને સ્થાન છે. બુદ્ધત્વનો અર્થ છે સત્યમાં પ્રવેશ. પરિભાષા લુપ્ત થઈ ગઈ છે. હોવા કે ન હોવાનું પણ એવું છે. શબ્દ માર્ગ ભાષાથી પર છે. કેમ કે ત્યાં ન ભૂતકાળ છે, ન ભવિષ્ય છે, ન વર્તમાન. ત્યાં તમે કાળ છો. હવે આને અહીંયા શબ્દ આપ્યો, શબ્દ માર્ગ જ્ઞાન. આ શબ્દ માર્ગ આ નાટ્ય સમજાઈ ગયું? બસ. આપણે શરૂઆતમાં કીધું કે શરૂઆત કરી કઈ તમે એમ બોલ્યા કે શબ્દ થકી જ આપણે હું ઉત્પન્ન થયો અથવા તો શબ્દ થકી ભ્રમ પેદા થયો. તો શબ્દને તો ભ્રમ કીધો છે બધે. એ શબ્દને કવિ સાહેબે નાદને શબ્દ કીધો છે. નાદને શબ્દ કીધો. સમજાઈ ગયું? કવિ સાહેબ આ સુરત શબ્દ યોગ એટલે નાદ અને સુરતાનો યોગ. એ કવિ સાહેબ એક જ બોલ્યા. એટલે જે પહેલા હું વાત કરતો તે માનસિક શબ્દની વાત કરતો. આ જે શબ્દ આપ્યો આ શબ્દ ભાષાભાવ અને ક્રિયાથી પર. ઓલા શબ્દમાં ભાષાભાવ અને ક્રિયા આવે. નાનક સાહેબે આ જ વાતને નામ કીધું. નામ ઉજાગર નામ. નામને નામ નામ વચન નાદ એટલે એક જ શબ્દ. આપણે આને બે જ વસ્તુના કેટલા શબ્દો ફેરી ફેરી બોલ્યા. પણ આમાં જો બહુ સરળ છે તો હું અને તું આ બે જ છે. આ બે છે ત્યાં સુધી ડખો જ છે. જો હું ને સમજી લો તો તું સમજાય છે કે ન સમજો? હે આ કરવાનું આપ્યું છે. બસ હું ને સમજતો નથી એટલે તિરસ્કાર તું ને દઉં કે પ્રેમ કરું તો તું ને કરું. બસ આથી વધારે આધ્યાત્મિક કોઈ રહસ્ય છે નહીં. હા કયો. બાબા એમ કે વૃત્તિ છે એ તેલ ધારાવત રહેવી જોઈએ અથવા ધ્યાન છે એ અખંડ રહેવું જોઈએ અથવા ધ્યાન છે એ અખંડ રહેવું જોઈએ અથવા વૃત્તિ છે એ તેલની ધારની જેમ અખંડ વૃત્તિ રહેવી જોઈએ. તો એવું કેમ બને? કઈ રીતે હોય? તેલ વૃત્તિ છે એ તેલની ધારની જેમ રહેવી જોઈએ અથવા ધ્યાન છે એ અખંડ રહેવું જોઈએ. તો એવું કેવી રીતે રહે? પહેલા તો જ્યાં સુધી આ પ્રશ્ન જે રહ્યો મારો તમારો સાધનાનો એ સ્થિરતા એ સંબંધ ધરાવે છે. હવે સ્થિરતા જ્યાં સુધી નહીં કરવાય ત્યાં સુધી એકાગ્રતા પાવરફુલ સમજાશે નહીં. એ છે વાગે છે એ વાત તો નક્કી જ છે. ખાલી તમારી જાગૃતિ કે સુરતા ત્યાં જે આગા પાછું છે તો તમારે 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયમાં રહ ન લેવો જોઈએ. જો સ્થિતિ આ જે વાત કરી છે, આ જે યોગ સાધના ક્રિયા આપી એની પાછળ એનો ઉદ્દેશ સ્થિતિનું સર્જન કરવાનું છે.
એ સુરતા ત્યાંથી નીચે ના હોય. નો દાદા કર્મ શું છે? કર્મ શું છે? કર્મ કર્મ શું છે? કર્મ શું છે? કર્મ શું છે? છોકરા રમ ઓલે ગોલકા ન કરતા હોય, છોકરા આમ ગોલકા કરતા હોય, આ ખેતર ને વાડી ને આ મકાન હા અને પછી વીખી ને એવું નાખે. બસ કર્મ એટલે આ ગોલકા કરવાનું વીખી નાખે. તો દાદા તમે હંમેશા એમ કહો કે તમે આ ગયા જન્મમાં આશ્રમનું ધ્યાન રાખ્યું એટલે આ જીવનમાં તમારે આ બધું ધ્યાન રાખવાનું આવ્યું તો આ આખું જીવન તમે કીધું આ પાર પહોંચાડવું એ મારી ફરજ છે. તો કર્મનું આવું ફળ આવે તો એનું કંઈક મહત્વ તો હોતું હશે ને? તમે ગયા વખતે આશ્રમનું ધ્યાન રાખ્યું તો આ વખતે તમારે ધ્યાન રાખવાનું આવ્યું. એ હું ગમે ઈ બોલતો હોઉં, એ નહીં જોવાના. હું અત્યારે ના પાડું છું ને આ સમજાવો દાદા, આ સમજાવો. મને ધમધમ તો સાધનાની પદ્ધતિ સમજવી જરૂર છે. પણ જ્યાં હોય જેમ હોય એમ જ પસંદ જ થવું છે. પછી પ્રશ્ન ક્યાં ગયો? દાદા વાત તો ક્લિયર અને યાદ એ વાંચું તો આ સમાધાન ખાતર જ છે. જીવન તો જીવાય જ છે. આ પસાર તો થાય જ છે જીવનમાંથી. તો તમે ડોક્ટર છો તો પસાર થાવ છો, અને મજૂર થઈ તો પસાર જ થાય. આ જીવનનું એન્ડ જ આ છે. બસ. અને સુખ અને દુઃખ, સંયોગ અને વિયોગ આ માની લીધેલું હે. આથી વધારે હું ઈના કઈ પૂછવું તો પૂછી લે. એ બીએ છે. અને માની લેવું એ મોટામાં મોટું બંધન છે. એમાં એમ કે સુરતા જગાવે નામને, નામ જગાવે પ્રેમ, પ્રેમ જગાવે પુરુષને, અને પુરુષ જગાવે પ્રેમ. મારી હેલી જે જાણ જાણ કરો કરો એમ દેશને. પછી બીજે બધે ઘણી જગ્યાએ પુરુષ સંજ્ઞા આપી છે. એમાં કીધું કે નામ જગા સુરતા જગાવે નામને, નામ જગાવે પ્રેમ, પ્રેમ જગાવે પુરુષને. પછી નર સૂત્રો નિરાકાર અલગ પુરુષ ઓળખાયો. તો આ પુરુષ સંજ્ઞા કોને આપી છે? એ પુરુષ એટલે કોને જગાડે? પ્રેમ જગાડે પુરુષને, તો એ પુરુષ કોણ? પુરુષ જગાવે બ્રહ્મ. પુરુષ જગાડે બ્રહ્મ, પણ એ પુરુષ કોણ? પહેલા તો તમે એક કામ કરો કે તમને નાદની સાધના દ્વારા જ્યાં સુધી તમે નિર્વિચાર સ્થિતિનું સર્જન નહીં થાય એટલે તમારી અંકરણનો જે વસવાટ છે, તમારી જાગૃતિનો ખ્યાલનો, એ ઉપર જશે નહીં. પુરુષ છે કીધું ભાનસાહેબે કીધું એટલે ન હોય, એને ભાનસાહેબે કે ને અનંતે કીધું, ગંગા સત્યે કીધું કે ચિત્તમાં એ પુરુષ ભર્યા છે. એટલે મુદ્દો છે પણ એ પ્રશ્નથી હલ થાય એવો નથી. તમે પ્રશ્ન કરવાનો જવાબ આપો એટલે પેલું કામ તો તમે વિચારશો. આ જે કંઈ તો તમને મળ્યા છે એ વિચારથી મળ્યા છે. પણ એ વિચાર સમય અંકરણની સ્થિતિ થાય એટલે તમને શરીર અને પ્રાણનો અલગતા વાટ આવી જાય. પછી તમારું જીવન જીવે ત્યાં સુધી શરીર કે પ્રાણ તમારા ઉપર હાવી થઈ શકે. અને તમે જોવો છો ત્યાં હું કેમ બેઠો, ત્યારનો બેઠો. એટલે તમારું જે જાગૃતિનું કે સુરતાનું કેન્દ્ર છે એ હૃદય છોડી અને આજના ચક્રમાં આવે. પણ જો તમે જેટલે અંશે સંતો નિરંતર થઈ એટલે સુરતા નિરંતર થઈ અને ગઈ એટલે અંશે તમે જો નિરંતર બને અને ત્યાં જાઓ તો ત્યાંથી દર્શનની શરૂઆત થાય. આપ
ભાગ દેશ આખો દર્શનનો છે, આ સાંભળવા બસ દેશ ત્યાં જે સ્વપ્ન દેખાય છે વિચાર સાંભળવા. તો મૂળાધારથી આજ્ઞા ચક્ર ઉઠી આ સાંભળવાની શક્તિ ગતિ કરે છે. જો એ સંપૂર્ણ નિરંતર થઈ ગયું એટલે એ સુપ્ત આજ્ઞા ચક્રમાં જાય અને નૂરતા જે તમારા ચિત્તમાં દર્શનની પ્રક્રિયા પડી છે એ આવે એટલે આને એ લઈએ અને દર્શન ત્યાંથી શરૂઆત થાય. અને લોહીને કીધું કે હે લાખ જો જાગે તો માયા વ્યાપે નહીં. જો જ્યોતિનું આજ્ઞા ચક્રમાં દર્શન થાય તો તમે માયા તરફ જઈ શકો નહીં, લઈ તરફ જાઓ બસ. અને કદાચ કર્મના બદલા ગમે એવો હોય તો ભોગવી જ લેવાના છે બસ. આ હું ભોગવું તો એના કર્મના માનો, તો ભગવાનને શ્રાપ દીધો એના માનો, તો મારા કરેલા કર્મ છે આ ગમે માની લેજે, હકીકતની તો કાંઈ ખબર નથી બસ. કબીરનો કર્મ. કબીર કેટલી વાર પોતાની જાતને અવિનાશી પુરુષની પત્ની, રાજાની સ્ત્રી અને રાજાની પત્ની કહી છે. પોતાના વિરહના પદોમાં તેઓ પતિથી વિકૃતિ પડેલી નવવધૂના જેવી પોતાની વેદના દર્શાવતા હોય છે. મિલનના પદોમાં ગાય છે, બહુ દિન કે બિછડે હરી આવી, અને હરી લગ્ન કરીને કબીરને લઈ જઈ ગયા છે. પરંતુ કબીર સ્પષ્ટતા કરે છે કે રામ એટલે કોઈ દેવતા કે અવતાર નહીં, પરંતુ તે સર્વશક્તિમાન પૂર્ણ પરમાત્મા. કબીરના રામ એટલે તે પૂર્ણ અવિનાશી, નિશ્ચય, સત્ય અને પરિવર્તનશીલ નથી. સાત સોઈ જો વીર રહાય, ઉપજે બીજ છે દૂર હુએ જાય. આ જ પ્રકારનો ભાવ નાનક તે પણ વ્યક્ત થયો છે. કબીર કહે છે કે સ્થૂળ જગતની ભાષા અને ભાવની મર્યાદામાં રહીને તે પરમ સત્ય અસીમ પ્રભુનું વર્ણન થઈ શકે નહીં. કેટલી સ્પષ્ટતા કરી દીધી આ શરૂઆતથી જાય સમજાઈ ગયું. સ્થૂળ જગતની તથા ભાષા ભાવની મર્યાદામાં રહીને તે પરમ સત્ય અસીમ પ્રભુનું વર્ણન થઈ શકે નહીં. મન સંયમ સ્થૂળ છે અને તે પરમ ચૈતન્યને પોતાની અતિ સૂક્ષ્મ કલ્પના દ્વારા સમજી શકવા કે તેનું ચિંતન કરવા પણ સમર્થ નથી. પરમાત્મા એક છે કે અનેક એવા ઉત્તર રૂપે કહે છે. એક કહું તો હે નહીં, દો કહું તો ગારી, હે જૈસા તૈસા રહે કબીર કહે પૂછા. હું એમાં પામી જાઉં કે સમજી લઉં તો એમાં કાંઈ ફેરફાર થાય. પોતાની સરળ પરંતુ અર્થપૂર્ણ વાણીમાં કબીર કહી રહ્યા છે કે પરમાત્માના જાત અનુભવ વગર ઈશ્વર સૃષ્ટિ માયા વિગેરેનો ભાગ વિવાદ કરવા અવસરી. જો આ વિષય જ અનુભવનો સમજાઈ ગયા. સ્વામીજી મહારાજ પણ કે
અવિનાશી પુરુષ અપાર બેસુમાર અનંત છે અને ફકીરોનું મૂળ સ્થાન ત્યાં છે. તેને મેળવીને બધા સંતુષ્ટ થઈ ગયા અને હવે હું પણ ચૂપ થઈ જાઉં છું. 4 વચન બીજા 10 નામ. પરમાત્મા બુદ્ધિ કે શક્તિ વડે પ્રાપ્ત કરી શકાતો નથી અને તો તર્ક કે દલીલ વડે તેની હસ્તી પુરવાર કરી શકાય છે. તે કેવો છે, ક્યાં છે વગેરેનો વિચાર કરવો પણ નથી. ત્યાં દિવસ કે રાતની પહોંચ નથી અને ન તો સ્વપ્ન દ્વારા તેનું અનુમાન કરી શકાય છે. કબીર ત્યાં લીન થયા છે જ્યાં છાયા તડકો નથી. બીજા અર્થમાં પરમાત્મા સુખ દુઃખ, ભલાઈ બુરાઈ, સ્વર્ગ નર્ક આદિ બધા પ્રકારના દ્વૈતથી પર છે. તમને ક્યાં કર્મ નાખવું? તેની કલ્પના કરવી અશક્ય છે. સંત પરમ ચેતન ધ્યાનમાં વિહાર કરે છે. જે પ્રભુને પ્રાપ્ત કરી લે છે તે તર્ક કે વાદ વિવાદમાં અટવાતા નથી. જો દેખે તો કહે નહીં અને કહે તો દેખે. સમજી ગયા? એકવાર સાધક પરમાત્માને પોતાની અંદર પ્રગટ કરી લે છે પછી બહાર સૃષ્ટિની અંદર પણ એને કણ કણમાં જુએ. આ જે કરવાનું છે એ તમારી અંદર કરવાનું અને કાંઈ પણ કર્યા વિના કરવાનું. કરશો તો સુધી જ નહીં થાય કે જ્યાં સુધી હું સ્થૂળ શરીરના કારભારમાં વ્યસ્ત હતો ત્યાં સુધી પરમાત્મા મારાથી અલગ હતો. જ્યારે મેં તેને પોતાની અંદર જોઈ લીધો ત્યારબાદ જ્યાં જ્યાં જોઉં છું ત્યાં ત્યાં તે જ છે. કબીર કહે છે કે આપણા શરીરની અંદર તે અશરીરી અપાર પ્રભુ રહે છે. ઘટમાં અહીં ખેલે અઘટ અપાર. કબીર આશ્રય વ્યક્ત કરે છે કે લોકો તે અશરીરી પરમાત્માને મનુષ્ય શરીરમાં મેળવવાની કોશિશ કરતા નથી. એ સમજાણું નહીં. કબીર આશ્ચર્ય વ્યક્ત કરે છે. લોકો તે અશરીરી પરમાત્માને મનુષ્ય શરીરમાં મેળવવાની કોશિશ કરતા અંદર છે જોવાનું પ્રયત્ન. હું કરું છું પોતાના શરીરમાં એને જોવાનો પ્રયત્ન કરતા નથી. પોતાનામાં જોવાનો પ્રયત્ન કરતા નથી. સતર બાપુ એ જોયું. અહીંયા પ્રયત્ન શબ્દ આવ્યો છે એટલે તમને કારણ છે પણ પ્રયત્ન એ નહીં કરવું નહીં. સતાર બાપુએ કીધું કે મેને ઢૂંઢા अपना शरीर वहाँ में पाया अलग हमी माई में तो बन गया. તો તમારે તમારા શરીરમાં ખોટ કરવાની છે. અમીરની ખત કરવાની છે. ખોટ કરવાની છે. અમીર તો હાથમાં આવે છે. આને ભલે કોશિશ ની કીધી પણ કોશિશ ને
અને આ શરીર સમજવું તો કાયદેસર સમજાઈ ન જાય એમ આમાં શું કરવાનું? તમે શરીર સમજવું છે, કરવાનું કરવાનું કાંઈ નથી, ખાલી વિચાર. વિચારવાથી જ આખો આ પ્રશ્નનો છેડો આવી જાય. કારણ કે જે આ જગતનું કાર્ય છે એ વિચારથી જ સરળ બની જાય, એમાં કોઈ ક્રિયાનું સ્થાન હોય નહીં. તો પરમાત્મામાં જ આવું છે જ નહીં, એટલે ત્યાં તો વિચારી નથી. એ શું કહે છે કે પરમાત્માનું સામ્રાજ્ય ન તો અહીં છે કે ન ત્યાં છે, તે તમારી અંદર છે. દાદુ દયાલ પણ આ જ વાત કરી રહ્યા છે. દાદુ કાયા અંતરી પાયા સબ દેવન કા દેવ. આ કાયાની અંદર જ બધા દેવનો દેવ. દાદુ નિરંતર પીવ પાયા તીન લોક. નિરંતર પીધું અને પાયું, પણ ત્રણે લોકમાં એ ભરપૂર છે. સબ સેજી સાંઈ બસે લોક બતાવે દૂર. બધા સેજની અંદર એ સાંઈ બસેલી છે. પણ ગોકુળ જાઓ, ગંગાજી નાઈ, હરિદ્વાર તો જાઓ. અહીંયા મૈસૂરી ગયા છે લોકો. કબીર કહે છે કે પરમાત્મા ન કોઈનામાં વધારે છે કે ન તો કોઈનામાં ઓછો છે, એ બધામાં ભરપૂર છે. તેમની પ્રસિદ્ધ વાણી 52 અક્ષરીમાં કબીર કહે છે કે જે તારી નજીક તારા શરીરમાં છે તેને છોડીને તો દૂર ભટકે છે. જેની શોધમાં દુનિયા ભટકી રહી છે તેને મેં પોતાની અંદર મેળવ્યો છે. મુક્તિ કેટલાય ધર્મ ગ્રંથોએ સ્વીકાર્યું છે કે પરમાત્મા મનુષ્ય શરીરમાં છે, પરંતુ એ સ્પષ્ટ નથી કર્યું કે આપણે એને પોતાના શરીરમાં ક્યાં અને કઈ રીતે મેળવવું. ગ્રંથોમાં નથી. સંત માત્ર એટલું જ નહીં બતાવતા કે પરમાત્મા આપણા શરીરમાં ક્યાં છે, પરંતુ તેને પ્રાપ્ત કરવાની રીત પણ બતાવે. પરમાત્માની પ્રાપ્તિના માર્ગનું દ્વાર આપણા શરીરની 2 આંખોની વચમાં છે. સમજાઈ ગયું? આંખોના આ કેન્દ્રને મહાત્મા હોય ત્રીજું નેત્ર અથવા દિવ્ય ચક્ષુ કહ્યું છે. મુસલમાન ફકીરોએ તેને મુક્તાએ સવેદા અને આદિ ગ્રંથમાં તથા સંતોની વાણીમાં તેને ઘર, દર, ઘરનું દ્વાર, મુક્તિ દ્વાર, તિલ, ત્રીજું તિલ, 10મી ગલી કે 10મું દ્વાર વગેરે અનેક નામો વડે દર્શાવ્યું છે. કબીર આંખોના કેન્દ્રને અનેક રીતે સમજાવ્યું છે અને